ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે થોડાક એવા ટોપિકમાં આગળ વધશું। છેલ્લે આપણે મોલ અંશની ચર્ચા કરેલી। આ મોલ અંશ અને એના ઉપરથી આપણે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ કઈ રીતે શોધી શકાય એ આપણે જોયું હતું। પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ઉપરથી આપણે મોલાલિટી કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરી હતી। આજે હવે આપણે છોકરાઓ બધી જ સાંદ્રતાઓ મેક્સિમમ સાંદ્રતાને એક જ દાખલામાં કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરવાની છે। એટલે આજના જે દાખલાઓ છે એને આપણે નામ આપશું બાહુબલી દાખલાઓ। જેટલા પણ આપણને સૂત્ર આવડે છે એ બધા જ સૂત્રને આધારે આપણે એક દાખલો છે એ ગણવાની ટ્રાય કરીએ। રેડી? ચાલો, તો હવે આપણે છોકરાઓ પહેલાં જે અલગ અલગ પ્રકારના સૂત્રની ચર્ચા કરેલી ને એ અલગ અલગ પ્રકારના સૂત્ર જે છે એને આપણે શું કરીએ, એક સાથે પહેલાં મેળવી લઈએ। અને આ બધાના છોકરાઓ સેન્ટરમાં આપણે કોને રાખેલું હતું? તો કે આ બધાના સેન્ટરમાં આપણે મોલારિટીને રાખેલું હતું। મોલારિટીનું સૂત્ર શું હતું જરાક બોલો જોઈ? તો કે ભાઈ દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં શું આવી જશે? દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા આવશે દ્રાવણનું કદ ml માં। જો આ છોકરાઓ આપણું શું થઈ ગયું? તો કે આ આપણું છોકરાઓ સેન્ટર ઓફ વ્યૂ થઈ ગયું કે આપણે કોની સેન્ટરમાં રહીને દાખલા ગણશું? તો કે ભાઈ મોલારિટીના સેન્ટરમાં રહીને દાખલા ગણવાના થશે। પછી જે આપણને સૂત્ર આવડે છે એનું રૂપાંતરણ આપણે કરી નાખશું, પણ આપણે મોલારિટીને દર વખતે સેન્ટરમાં રાખશું। હવે તો કે હવે જો પેલું જ આપણે શીખવાયું છે નોર્માલિટી વિશે। કોના વિશે શીખવાયું છોકરાઓ? નોર્માલિટી। મારે નોર્માલિટી ગોતવી હોય તો શું કરવાનું? તો કે ભાઈ મોલારિટી ગુણ્યા સંયોજકતા। જો મારે ભાઈ નોર્માલિટી ગોતવી હોય તો શું કરવાનું છે? મોલારિટી ગુણ્યા સંયોજકતા। સંયોજકતા આપણે એસિડ, બેઝ અને ક્ષાર એમ ત્રણેય પ્રકારના ઘટકો માટે શીખ્યા છીએ। ચાલો, હવે છોકરાઓ આપણે એના પછી ગોતવું હોય તો કે ભાઈ જો એના પછી આપણે ગોતવાનું થાય તો આપણે કોની ચર્ચા કરશું? તો કે ભાઈ એના પછી આપણે ચર્ચા કરશું મોલાલિટી વિશે। મોલાલિટી કઈ રીતે મળશે? તો કે ભાઈ મારે સ્મોલ m ગોતવો છે તો કે ભાઈ કેપિટલ M ગુણ્યા 1000 છેદમાં આવી જશે ઘનતા ગુણ્યા 1000 માઇનસ m ગુણ્યા અણુભાર। જો છોકરાઓ આ આપણે કોનો સંબંધ મેળવો? તો કે ભાઈ આ આપણે સંબંધ મેળવો છે મોલાલિટીનો। મારે મોલાલિટી ગોતવી હોય તો હું આવી રીતે છે એ મેળવી શકું। એના પછી કોનો આપણે વારો લીધો તો છોકરાઓ? તો કે જો એના પછીની આપણે વાત કરીએ તો આપણે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં v લખેલું હતું। જો આપણે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં v મેળવવાનું થાય તો એ કઈ રીતે મેળવશું? તો કે આપણે મોલારિટીની જો ચર્ચા કરીએ તો મોલારિટી બરાબર પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં v ગુણ્યા 10 અને છેદમાં શું આવી જવાનું હતું? અણુભાર। તો હવે હું અહીંયા પર્સન્ટેજ ઓફ ડબલ્યુના છેદમાં વીની ચર્ચા કરું તો એ મને કઈ રીતે મળશે? તો કે ભાઈ મોલારિટી ગુણ્યા અણુભાર અને એના છેદમાં શું આવી જવાનું છે? 10। આના વાઇસે વર્સા આપણે લખવું હોય તો કે ભાઈ જો આના વાઇસે વર્સા લખવું હોય તો આવી રીતે કે ભાઈ જો હું મોલારિટી ગોતવા જાઉં તો મોલારિટી બરાબર શું કરવાનું છે? પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં v ગુણ્યા 10 છેદમાં શું આવી જશે છોકરાઓ? અણુભાર। હવે મેં આમાંથી પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વીને સૂત્રનો કર્તા બનાવ્યો છે। એના પછીની જો આપણે સાંદ્રતાની ચર્ચા કરીએ તો જો એના પછી આપણે શીખવાડ્યું હતું પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ। હવે આ પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ આપણે ગોતવું હોય તો કે ભાઈ એનું પણ સૂત્ર છે ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગુણ્યા ડી ગુણ્યા 10 અને આના છેદમાં શું આવી જવાનું છે? તો કે આના છેદમાં આવી જશે અણુભાર। પણ મારે એના ઉપરથી પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગોતવું હોય તો આવશે મોલારિટી ગુણ્યા અણુભાર
જો આવી રીતે, અને છેદમાં ડી ગુણ્યા 10. તો જેટલી પણ આપણી પાસે છોકરાઓ સાંદ્રતા છે એ બધી જ સાંદ્રતા આપણે મોલારિટી ઉપરથી મેળવી શકીએ. જો આપણે જે પણ તમારે ગોતવાનું થાય એ તમામે તમામ વસ્તુ આપણે મોલારિટીને આધારે નક્કી કરી શકવાના છીએ. તો આ બધા જ એના શું થઈ ગયા છોકરાઓ? સૂત્ર થઈ ગયા. હવે આપણે બે મોટા મોટા દાખલાઓ જે છે એ દાખલાઓ ગણીએ. ચાલો હવે જો, તો હવે છોકરાઓ આપણે એક સરસ મજાનો જે છે એ દાખલો ગણી લઈએ. આ દાખલાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો દાખલો આપણા માટે બહુ અગત્યનો હશે. આ આખો દાખલો થિયરીમાં નથી પૂછાવાનો, પણ આપણે અલગ અલગ પ્રકારના MCQ ગણવા હોય તો MCQમાં એક રૂપાંતરણમાં પૂછાય છે. આખું એક દાખલો નથી પૂછાતો, પણ આપણે આ શીખેલા એવી રીતના હોય કે બધા રૂપાંતરણ કરી શકાય. જો કઈ રીતે સાંભળો. 2.5 મોલારિટી ફોસ્ફોરિક એસિડ માટે, હું કાઉન્સમાં લખી નાખું છું, આમનો અણુભાર આપણને આપી દીધો છે. અણુભાર કેટલો છે આમનો? 98 ગ્રામ પ્રતિ મોલ. જો માટે હવે આમના માટે કેટલું તમારે ગોતવું છે? તો કે આમના માટે મારે ગોતવું છે મોલાલિટી, નોર્માલિટી, પર્સન્ટેજ W ના છેદમાં W, પર્સન્ટેજ W ના છેદમાં V. રેડી? તમામે તમામ પ્રકારની માહિતી આપણે ગોતી લેવી છે. મળી જશે? તો કે હા મળી જશે. હવે આના માટે કંઈ જરૂરી છે? તો કે હા, ઘનતા જરૂરી છે. બરાબર, આની ઘનતા છે 1.02 ગ્રામ પ્રતિ ml. હવે તો કે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ. જે તમારે ગોતવું હોય બધું તમને મોલારિટી ઉપરથી મળવાનું જ છે. પહેલાં હું ગોતું છું મોલાલિટી. ચાલો પહેલું આપણે કામ કયું કરીએ છીએ છોકરાઓ? મોલાલિટી માટે. જો ભાઈ પહેલું આપણે કામ કયું કરીએ છીએ? તો કે મોલાલિટી માટે. રેડી? લઈ લો કેલ્ક્યુલેટર. સ્મોલ m બરાબર કેપિટલ M ગુણ્યા 1000 છેદમાં D ગુણ્યા 1000 માઇનસ M ઇન્ટુ અણુભાર. જો આવી રીતે. હવે અહીંયા જો છોકરાઓ, કેપિટલ M મને કેટલો આપેલો છે? તો કે 2.5 ગુણ્યા 1000. ઘનતાનું મૂલ્ય આપણે શું લખી નાખશું? 1.02 ગુણ્યા 1000 માઇનસ, તો કે ભાઈ જો 2.5 ગુણ્યા અણુભાર કેટલો કીધો છે આપણે? તો કે 98. પેલું કામ શું કરશું આપણે છોકરાઓ? તો કે ભાઈ ઉપરનો ગુણાકાર કરશું. કેટલો આવશે? 2500. અહીંયા ગુણાકાર કરશો એટલે કેટલું આવશે? 10, 20. અને 2.5 ગુણ્યા 98 એટલે 245. હવે કામ કરો, મને ડાયરેક્ટ મોલાલિટીનો જવાબ શું આવશે એ કહી દો. આ 10, 20 માંથી 245 ને પહેલાં બાદ જ કરી નાખો, પછી બેયનો ભાગાકાર કરો. પછી બેયનો શું કરો છોકરાઓ? ભાગાકાર કરો. ચાલો. અને જે છોકરાઓ નવા આવેલા છે એ એક કામ કરજો, જૂના આપણે વિડીયો પ્લેલિસ્ટમાં રાખેલા છે 11 સાયન્સ ચેપ્ટર નંબર 1. તો એ પ્લેલિસ્ટમાંથી ક્રમશઃ બધા પહેલાં જૂના વિડીયો જોઈ લેજો, જેથી અત્યારે શું ચાલે છે એ તમને કરંટ વસ્તુ સમજાઈ જશે. ચાલો 3.2 મોલાલિટી આપણો પહેલો જવાબ. હવે અહીંયા જુઓ છોકરાઓ, બીજું મારે ગોતવું છે નોર્માલિટી. નોર્માલિટી તો કેટલું સહેલું છે, સમજાઈ ગયું ને તમને? નોર્માલિટી બરાબર તો શું કરાય? મોલારિટી ગુણ્યા સંયોજકતા. હવે ખાલી મારે તમને આટલું કહેવાનું થયું કે ભાઈ આ જે H3PO4 છે એનું બંધારણ જો આવું હતું, જ્યારે આપણે ઓલી સંયોજકતા તમને શીખવાડી હતી ને ત્યારે આપણે H3PO4 ના બંધારણની ચર્ચા કરેલી કે ભાઈ આપણી પાસે ગમે એટલા હાઇડ્રોજન હોય પણ કયા હાઇડ્રોજન છૂટા પડશે? તો કે ભાઈ જે હાઇડ્રોજન ઓક્સિજન, ક્લોરીન અને ફ્લોરિન સાથે જોડાયેલા હોય એ હાઇડ્રોજન છૂટા પડે. એટલે કે 1, 2 અને 3. અહીંયા ભાઈબંધ 3 હાઇડ્રોજન છૂટા પડે. તો નોર્માલિટી કઈ રીતે મળશે? તો કે ભાઈ નોર્માલિટી બરાબર આપણો જવાબ કેટલો છે? 2.5 અને એને ગુણ્યા એની સંયોજકતા કેટલી થઈ? 3. ચાલો 7.5
નોર્મલ. હવે ત્રીજા નંબરે શું આવવાનું છે છોકરાઓ? તો કે જો ત્રીજા નંબરે આવશે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ માટે. તો હવે આપણે જો અહીંયા બાજુમાં જે છે એ સૂત્રમાં લખાયું જ છે કે મારે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગોતવું હોય તો મોલારિટી ગુણ્યા અણુભાર ડી ગુણ્યા 10. આપણે આ હતું એમાંથી આપણે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુને સૂત્રનો કરતા બનાવ્યો. ચાલો તો હવે ભાઈબંધ આપણું અહીંયા સૂત્ર શું થઈ ગયું? તો કે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર છેદમાં ઘનતા ગુણ્યા 10. આપણી મોલારિટી કેટલી છે? 2.5. અણુભાર કેટલો છે? 98. ઘનતા કેટલી આપેલી છે? 1.02 ગુણ્યા 10. લાવો જવાબ. ચાલો બોલો જવાબ. હાલો 2.5 ગુણ્યા 98 એટલે 245 અને 245 ભાગ્યા 10 20. જો ઉપર કેટલું આવશે? 245 ભાગ્યા 10.2 આવશે ને, ભાગ્યા 10.2 24.01%. એટલે હું નિયરલી ઇક્વલ ટુ લખું તો 24% ડબલ્યુના છેદમાં ડબલ્યુ. અને હવે છોકરાઓ આપણે ચોથું કામ કયું કરશું? તો કે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી માટે. આમાં આપણે ઘનતાની જરૂર પડવાની નથી. પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી બરાબર શું આવી જશે? મોલારિટી ગુણ્યા અણુભાર અને છેદમાં આવશે 10. ચાલો ભાઈ, મોલારિટી આપી છે 2.5, એને ગુણ્યા અણુભાર 98 એટલે કે 245 ભાગ્યા 10. 24.5% ડબલ્યુના છેદમાં વી. તો આ આપણો છોકરાઓ બાહુબલી દાખલો પહેલો થયો કે તમને એક જ રકમ ઉપરથી મોલાલિટીની વાત કરે તો પણ આવડે, નોર્માલિટીની વાત કરે તો પણ આવડે છોકરાઓ, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુની વાત કરે તો પણ આવડે, અને પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વીની વાત કરે તો પણ આવડે. પ્રશ્ન હંમેશા એક પૂછાશે, આ રકમ માટે કા મોલાલિટી, કા નોર્માલિટી, કા પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ અથવા તો પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી. કોઈ પણ એક વસ્તુ આપણને પૂછી શકાય. રેડી? ચાલો તો હવે આપણે આના પછી એક સાંદ્રતા બાકી છે, વજન અંશ. કઈ સાંદ્રતા બાકી છે? વજન અંશ. એની ચર્ચા કરીએ. ચાલો છોકરાઓ, આમના માટેની છેલ્લી આપણે સાંદ્રતાની ચર્ચા કરવાની છે. કઈ છે છોકરાઓ છેલ્લી સાંદ્રતા? જોવો જોઈએ તો કે એ તો માત્ર ને માત્ર વજન અંશ છે. વજન અંશનો મતલબ શું થશે છોકરાઓ? તો કે આપણે દર વખતની જેમ એક વાક્ય સરસ રીતે લખી નાખવાનું. અંશનો સરવાળો કેટલો થાય? તો કે કોઈ પણ અંશ હોય ને એનો સરવાળો 1 થાય. આપણે આ ત્રીજો અંશ શીખા, કદ અંશ, મોલ અંશ અને હવે વજન અંશ. તો વજન અંશ કઈ રીતે મળી શકે છોકરાઓ? જો મારે વજન અંશ ગોતવાનું થાય તો કઈ રીતે ગોતશું? ઘટકનું વજન છેદમાં કુલ વજન. રેડી? હવે આપણે ઘટક તરીકે દ્રાવ્ય લઈ શકાય, ઘટક તરીકે દ્રાવક લઈ શકાય, અને કુલ વજન એટલે કોણ? તો કે દ્રાવણ. જો એક આપણે ઉદાહરણ લઈએ. ચાલો, અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે 200 ગ્રામ ગ્લુકોઝ અને છોકરાઓ 1200 ગ્રામ પાણીથી બનતા દ્રાવણ માટે વજન અંશ નક્કી કરો. શું નક્કી કરો? વજન અંશ. તો આપણે ભાઈબંધ પહેલું સરસ મજાનું કામ કયું કરશું? તો કે મારે કુલ વજનની જરૂર પડશે. હું પહેલાં કુલ વજન ગોતી લઉં. ચાલો ભાઈ, કુલ વજન કેટલું આવશે? તો કે ભાઈ કુલ વજન આવશે 200 + 1200.
કેટલું થઈ ગયું? હાલો 1400 ગ્રામ. હવે પેલું હું વજન અંશ કોના માટે ગોતું છું? દ્રાવ્ય માટે. તો છોકરાઓ તમે દ્રાવ્ય માટે ગોતતા હોય તો તમારું સૂત્ર શું થશે? દ્રાવ્યનું વજન છેદમાં કુલ વજન. ચલો ભાઈ, દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે? 200 અને કુલ વજન કેટલું આપેલું છે? 1400. કરો ભાગાકાર. ચલો 200 ભાગ્યા 1400 0.14 બરાબર છે. ચાલો હવે મારે દ્રાવક માટે લખવું હોય તો અહીંયા આપણે શું લખશું? દ્રાવકનું વજન છેદમાં કુલ વજન, એટલે કે 1200 છેદમાં 1400. ચાલો કેટલો આવશે છોકરાઓ? 0.86 કરી નાખું છું. બરાબર. 14 અને 86 એટલે આપણે શીખડાયું છે કે અંશનો સરવાળો હંમેશા કેટલો બનશે? 1 બનશે. કેટલો બનશે? 1 બનશે. રેડી? તો આ છોકરાઓ આપણે ખાલી એક વજન અંશ જે છે એની સમજૂતી આપવાની હતી. તો આ સમજૂતી આપણે આવી રીતે મેળવશું. રેડી? એક વખત જે છે એ નજર તમે નાખી દો. ચાલો હવે જો છોકરાઓ એક આપણે મોટો જબરો દાખલો ગણી લઈએ કે જેની અંદર આપણે અત્યાર સુધીમાં જે શીખ્યા છે ને એ બધી વસ્તુ આવી જાય. તો તમને પહેલું શું શીખવાડ્યું હતું? પહેલું કામ તો કે આજે તમને ટકા આપ્યા છે ને, ટકા એનો મતલબ કાઢી લ્યો. છોકરાઓ આ ટકાનો મતલબ કાઢતા કેમ શીખવાડ્યો છે? તો કે ભાઈ જો આવી રીતે શીખવાડ્યો છે. આ પર્સન્ટેજના 2 મતલબ નીકળશે. આજે 15% હોય ને એટલે એમ કહેવાનું કે ભાઈ 15 ગ્રામ H2SO4 અને કયા સ્વરૂપે છોકરાઓ? જો દ્રાવ્ય સ્વરૂપે. ટકા હંમેશા 100 મળે. હવે જો ટકા 100 મળતા હોય એનો મતલબ શું થયો? મારે 100 માંથી 15 ને બાદ કરવાનું, એટલે 85 ગ્રામ કોણ આવશે છોકરાઓ? તો કે પાણી. અને એ પાણી કયા સ્વરૂપે આવશે છોકરાઓ? જો દ્રાવક. મારી પાસે દ્રાવ્ય અને દ્રાવક બેયના વજન આવી ગયા. તો મને હવે પહેલું શું મળશે છોકરાઓ? તો કે મોલાલિટી મળી જાય. કઈ રીતે? તો કે જો દ્રાવ્ય ગુણ્યા 1000 ભાગાકારમાં આવશે અણુભાર ગુણ્યા દ્રાવક. ચાલો જો આવી રીતે. હવે અહીંયા દ્રાવ્યનું વજન કેટલું છે? 15. એને ગુણ્યા 1000. છોકરાઓ H2SO4 નો અણુભાર કેટલો થાય? 98. અને પાણીનું વજન કેટલું છે? 85. ચાલો ભાઈ પહેલો જવાબ કેટલો આવશે મોલાલિટી માટે? 1.20. ચાલો તો આ મને મળી ગયું પહેલો જવાબ. ચાલો 1.80. તો આપણે લખી નાખીએ અહીંયા 1.80 મોલાલિટી. હવે જો છોકરાઓ મોલાલિટી મળી ગઈ. હવે આવી જ રીતે આપણે મોલ અંશ ગોતીએ. આમાં કોઈને વાંધો નથી ને? હવે મોલ અંશ ગોતતા શીખડાવું. ચાલો બીજું આપણે ગોતવું છે મોલ અંશ. હાલો ભાઈ 2 મિનિટ અહીંયા ધ્યાન રાખો. મોલ અંશ તો એકદમ સરળ. પહેલાં મારે H2SO4 ના મોલ ગોતવાના. ચાલો ભાઈ NH2SO4 એટલે મોલનું સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. ચલો ભાઈ વજન મને આપ્યું છે 15, અણુભાર છે આપણો 98. રેડી? ચલો 15 ભાગ્યા 18 કેટલો જવાબ આવશે? 0.15 મોલ. હવે મારે શેની જરૂર પડશે? પાણીના મોલની. NH2O બરાબર વજનના છેદમાં અણુભાર. ચાલો ભાઈ પાણીનું પોતાનું વજન કેટલું છે? તો કે 85. પાણીનો અણુભાર કેટલો છે? તો કે 18. ચાલો 85 ભાગ્યા 18. ચાલો 4.72 મોલ. એ મને શું મળી ગયું? પાણીના મોલ. હવે મારી પાસે જો બંને મોલ છે
બંને મોલ હોય એટલે આપણને શું મળી જાય? એન ટોટલ એટલે કુલ મોલ. તો 0.15 વત્તા 4.72. લાવો જવાબ. ચલો 4.87 આ મારા કુલ મોલ થઈ ગયા. કેવા થઈ ગયા છોકરાઓ? કુલ મોલ. હવે મોલન્સ કઈ રીતે ગોતતા શીખડાયું છે? તો કે ભાઈ H2SO4, તો ભાઈ ઘટકના મોલ છેદમાં કુલ મોલ, NH2SO4 ના છેદમાં N ટોટલ. ભાઈ બંધ ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે કે 0.15 ના છેદમાં 4.87. લાવો જવાબ. 0.03. અને પાણીના મોલ કઈ રીતે, મોલન્સ કઈ રીતે ગોતવાના? તો કે ભાઈ 1 - 0.03 એટલે પાણીનો જવાબ આવી જાય 0.97. રેડી? કોઈ પણ એકના મોલ અંશ ગોતવાના, કેમ કે અંશનો સરવાળો 1 થાય. મને H2SO4 નો જવાબ મળી જાય તો પાણીનો જવાબ કેમ લાવશું? 1 - શું કરી નાખવાનું? 1 - ચાલો ભાઈ, મોલા લીટી ગોતી લીધા, મોલ અંશ ગોતી લીધા. હવે આપણે છોકરાઓ શું કરવું છે? મોલા રીટી ગોતવી છે. ચાલો ભાઈ, કેપિટલ M. ભાઈબંધ કેપિટલ M તો એકદમ સરળ. પરસન્ટેજ W ના છેદમાં W ગુણ્યા D ગુણ્યા 10 છેદમાં અણુભાર. જો આવી રીતે પરસન્ટેજ કેટલા આપ્યા છે? 15. ઘનતા કેટલી આપી છે? 1.81. એને ગુણ્યા 10 અને છેદમાં અણુભાર 98. લાવો જવાબ. ચલો 2.77 મને મોલારિટીનો જવાબ મળ્યો છોકરાઓ. શેનો જવાબ મળ્યો? મોલારિટી. ચાલો ભાઈ, મોલારિટીનું કામ એ પૂરું. હવે મોલારિટી ઉપરથી શું ગોતશું? તો કે ભાઈ મોલારિટી ઉપરથી નોર્માલિટી ગોતશું. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. તો H2SO4 ને આપણે જોઈએ એટલે આમાં છૂટા પડતા હાઇડ્રોજન કેટલા દેખાય છે? 2. તો અહીંયા છોકરાઓ જુઓ 2.77 અને એની સંયોજકતા કહેવાય 2. ચાલો, તો 5.54 આપણને શું મળી જશે? નોર્માલિટી. હવે એક વસ્તુ બાકી રહી, પરસન્ટેજ W ના છેદમાં V. એ કઈ રીતે ગોતશું? મોલારિટી ઉપરથી. પરસન્ટેજ W ના છેદમાં V બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર અને એના છેદમાં શું આવી જશે છોકરાઓ? 10. ભાઈ મોલારિટી કેટલી હતી આપણી? 2.77. અણુભાર કેટલો હતો? 98 અને છેદમાં 10. લાવો જવાબ. 27.14%. ચાલો ભાઈ, આ આપણા પરસન્ટેજ W ના છેદમાં V પણ મળી ગયા. તો એક રકમ એવી સરસ મજાની ગોતવાની જેમાંથી આપણે આવા તમામે તમામ મુદ્દાઓ મેળવી શકીએ. જ્યારે આપણે આવા દાખલાની પ્રેક્ટિસ કરશું ને છોકરાઓ, આવા અને આવા, તો એનો મતલબ એવો થયો કે હવે પછી તમને કોઈ પણ નાના દાખલા પૂછે, નાના MCQ પૂછે, એ બધી વસ્તુ આપણને આવડી જશે. ચાલો રેડી? હવે તો કે હવે છોકરાઓ આપણે સરસ મજાનું કામ કરવાનું છે. કયું સરસ મજાનું કામ? તો કે હવે આવશે સાંદ્રતાઓનું રૂપાંતરણ અને એને બોલવાનું છે નવી સાંદ્રતા. શું બોલવાનું છે છોકરાઓ? નવી સાંદ્રતા. આજે તમે જે કંઈ પણ શીખ્યા ને એ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. નવી સાંદ્રતા છોકરાઓ 5 પ્રકારની આવશે. 5 પ્રકારને શાંતિથી ડિટેલમાં શીખવાના છે. કોઈ પ્રકારની આમાં ઉતાવળ કરવાની નથી, કારણ કે આ પ્રકારના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા રહેશે. ક્લિયર? ચાલો, એમાં પહેલા નંબરે શું આવવાનું છે? તો કે જો મંદન. મંદનનો મતલબ થાય છોકરાઓ પાણીનો ઉમેરો કરવો. અને ગમે ત્યારે પાણીનો ઉમેરો કરો એટલે યાદ રાખવાનું છે સાંદ્રતા ઘટે
સાંદ્રતાનું મૂલ્ય ઘટે છે. કોઈ પણ વસ્તુમાં છોકરાઓ જ્યારે પાણી ઉમેરવામાં આવે ત્યારે એનું પ્રમાણ હંમેશા ઘટે છે. જ્યારે જ્યારે દ્રાવક વધે ને ત્યારે પ્રમાણ ઘટે છે. આ વસ્તુ આપણે મોલારિટી અને મોલાલિટીની કમ્પેરિઝન વખતે સમજાયું હતું કે ભાઈ મોલારિટી હોય ને એમાં દ્રાવકનું પ્રમાણ ઓછું હોય, એમાં પાણી ઓછું હતું. તો અહીંયા છોકરાઓ તમે પાણીનો ઉમેરો કરો છો, જો તમે પાણી ઉમેરશો શું થશે? સાંદ્રતાનું મૂલ્ય ઘટશે. તો આ વસ્તુ આપણે બેની સાપેક્ષમાં લેશું. પેલું આપણે લેવાનું છે મોલારિટીની સાપેક્ષમાં. જો હું મોલારિટીની વાત કરું તો આપણું સૂત્ર શું બનવાનું છે? M1V1 બરાબર M2V2. અને બીજું આપણે કોની સાપેક્ષમાં લેવાનું છે? નોર્માલિટીની સાપેક્ષમાં. નોર્માલિટીની સાપેક્ષમાં લઈએ તો N1V1 બરાબર N2V2. તો હવે મારી પાસે તો છોકરાઓ બંને પ્રકારના મૂલ્યો આવી ગયા. જો મોલારિટી હોય તો અને નોર્માલિટી હોય તો. એટલે આપણે 3 દાખલા મોલારિટીના ગણીએ, 3 દાખલા નોર્માલિટીના ગણીએ, એટલે મંદન શું કહેવા માગે છે એ આપણને આવડી જાય. ક્લિયર? ચાલો હું તમને 3 મેથડ શીખડાવું છું. એને આપણે લખશું છોકરાઓ કન્ડિશન નંબર 1. જો પહેલી પરિસ્થિતિ શું છે છોકરાઓ? તો કે જો આવી રીતના છે 0.5 મોલારિટી H2SO4 ના 500 ml દ્રાવણમાં 500 ml પાણી ઉમેરતા બનતા દ્રાવણની સાંદ્રતા જણાવો. બનતા દ્રાવણની સાંદ્રતા જણાવો. તો હવે આપણે છોકરાઓ દાખલો ગણતા પહેલા શું કરશું? તો કે ભાઈ દાખલો ગણતા પહેલા આપણે અહીંયા ડેટા બનાવતા શીખશું. જો તો ડેટા કઈ રીતે બનાવી શકાય એ હું તમને સમજાવું. આપણે આનો ઉપયોગ કરીએ. M1V1 બરાબર M2V2. ચલો બધાની ઓળખાણ આપો. તો કે આ M1 એટલે શું? તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા. જો આ M1 એટલે શું? શરૂઆતની સાંદ્રતા. છોકરાઓ V1 એટલે શું? તો કે ભાઈ V1 એટલે શરૂઆતનું કદ. જો શું આવશે? શરૂઆતનું કદ. M2 એટલે શું થાય? તો કે ભાઈ M2 એટલે અંતિમ સાંદ્રતા કહેવાય. શું કહેવાય? અંતિમ સાંદ્રતા. ખાસ V2 છે ને એ V2 કુલ કદ છે. યાદ રાખશું આપણે V2 કોણ છે? કુલ કદ. તો હવે આપણે આ જે વસ્તુ તમને કીધી ને એને આધારે અહીંયા ડેટા બનાવીએ. ચાલો હું રકમને વાંચું છું. 0.5 મોલારિટી H2SO4 એનું 500 ml. તો મને જે શરૂઆતમાં સાંદ્રતા આપેલી છે એ કેટલી છે? 0.5 મોલારિટી છે. મને શરૂઆતમાં કદ આપ્યું છે V1. એ કેટલું કદ છે છોકરાઓ? જો 500 ml છે. હવે એ દ્રાવણમાં શું સુધારો કરવાનો છે? તો કે 500 ml પાણી ઉમેરવાનું છે. તો મારી પાસે દ્રાવણ હતું કેટલું? 500 ml. હું વધારાનું 500 ml પાણી ઉમેરું છું એટલે સાંદ્રતાનું મૂલ્ય કેવું થાય? તો કે ઘટે. તો કે M2 બરાબર કેટલા? V2 બરાબર શું કરશું છોકરાઓ? તો કે ભાઈ આપણે લખ્યું છે V2 બરાબર કુલ કદ કહેવાય. 500 તમારું દ્રાવણ હતું અને 500 તમે પાણી ઉમેર્યું એટલે તમારું કુલ કદ કેટલું થયું? તો કે ભાઈ આપણું કુલ કદ 1000 ml થયું. તો હવે અહીંયા લખશું આપણે મંદન મુજબ. શું લખશું છોકરાઓ? મંદન મુજબ. શું છે ભાઈ મંદનનું સૂત્ર? M1V1 બરાબર M2V2. ચલો ભાઈ મારે તો M2 ગોતવું છે. M2 બરાબર સૂત્ર શું બન્યું? M1V1 ના છેદમાં V2. તો M1 કેટલા આપ્યા છે છોકરાઓ? 0.5. શરૂઆતનું કદ આપ્યું છે 500 અને આપણું કુલ કદ કેટલું થાય છે છોકરાઓ? 1000. ચાલો કેટલો જવાબ આવશે?
તો ભાઈ નવી સાંદ્રતા 0.25 મોલારિટી થશે. આ આપણી પહેલી શક્યતા થઈ. છોકરાઓ, હું તમને મોલારિટીને આધારે 3 શક્યતા શીખડાવું છું. પછી નોર્માલિટીને આધારે 3 શક્યતા તમે જાતે ટ્રાય કરજો. સૂત્રમાં ખાલી ફેર શું આવશે? તો કે ભાઈ જે જગ્યાએ મોલારિટી લખેલું છે ને ત્યાં નોર્માલિટી આવશે. અને અહીંયા તમે ડેટા કેમ બનાવશો? તો કે જો ડેટા બનાવવા માટે છોકરાઓ આ સરસ મજાનું આપણે મતલબ લખેલો છે. ક્લિયર? જો એ પહેલો દાખલો સમજાઈ જશે. સાંદ્રતા આપેલી છે, સાંદ્રતાને આધારે આપણે રૂપાંતરણ કરતા શીખશું. ચાલો હવે જુઓ છોકરાઓ, આના પછી આપણે બીજી 2 કન્ડિશન આવે છે સરસ મજાની. એ બીજી 2 કન્ડિશન છે એને શીખી લઈએ. ચાલો પછી આપણે નોર્માલિટીના દાખલા તમે મને સોલ્વ કરીને કહેજો. કન્ડિશન નંબર 2. હવે આની રકમ શું હશે સાંભળજો. 0.4 મોલારિટી NaOH નું 200 ml દ્રાવણ. જો 0.4 મોલારિટી NaOH નું 200 ml દ્રાવણ છે. જો આ દ્રાવણનું કદ 800 ml કરવામાં આવે તો સાંદ્રતા કેટલી? તો અહીંયા છે ને છોકરાઓ, આપણે શાંતિથી ધીરજથી કામ લેવાનું છે. રકમનો મતલબ કાઢવાનો છે. આપણે ઉતાવળ કરશું તો આપણાથી જવાબ ખોટો આવશે, અને જે ખોટો જવાબ આવશે કે નહીં એ ઓપ્શનમાં હશે જ. તમે જે ભૂલ કરો છો એ ભૂલ ઓપ્શનમાં હોય જ. ચલો હું પહેલું કામ શું કરું છું? તો કે ભાઈ મોલારિટી M1 બરાબર 0.4. શરૂઆતનું કદ છોકરાઓ 200 ml. જો આ દ્રાવણનું કદ 800 ml કરવામાં આવે, છોકરાઓ અહીંયા શબ્દ વાપરો છે 800 ml કદ કરવામાં આવે. એ શું થયું? તો કે ભાઈ અહીંયા આપણે ભલે સાંદ્રતા M2 હું ગોતવાનો છું, પણ એ મને કુલ કદ આપી દીધું છે. V2 બરાબર હવે મારે 200 + 800 નથી કરવાના. મને એવું કહેવામાં આવ્યું છે કે મારું કદ વધીને કેટલું થઈ ગયું છે? 800 ml થઈ ગયું છે. હવે તો કે હવે આપણે લખશું મંદન મુજબ. ચલો ભાઈ, તો આપણે મંદન મુજબ કયું સૂત્ર શીખા મોલારિટી હોય તો? M1V1 બરાબર M2V2. ચલો ભાઈ, મારે M2 ગોતવા છે. તો M2 બરાબર M1V1 ના છેદમાં V2. ચલો ભાઈ, શરૂઆતની ભાઈ સાંદ્રતા છે 0.4. શરૂઆતનું કદ છે 200 અને અંતિમ કદ થાય છે 800. તો ભાઈ છેલ્લી સાંદ્રતા કેટલી હશે? 0.1. તો આ આપણી છોકરાઓ કન્ડિશન નંબર 2 હતી કે જેની અંદર આપણને કુલ કદ આપી દીધું હોય. હવે તો કે હવે હું તમને શીખડાવું છું કન્ડિશન નંબર 3. ચાલો ભાઈ, એની રકમ જોઈએ. 0.10 મોલારિટી HNO3 ના 500 ml દ્રાવણની સાંદ્રતા 0.08 મોલારિટી કરવા કેટલું પાણી ઉમેરવું પડે? ચાલો ભાઈ, હવે આ કન્ડિશન જો શું આપી છે. ત્રીજા નંબરની કન્ડિશન જો જરાક. પાણી કેટલું ઉમેરવું પડે એ પૂછ્યું છે. પહેલાં આપણે ડેટા બનાવીએ. M1 બરાબર શું આપેલું છે? 0.10 મોલારિટી. V1 બરાબર કેટલું આપેલું છે?
500 ml. M2 તમારે સાંદ્રતા કેટલી કરવાની છે? 0.08 મોલારિટી. તો પહેલાં તો મારે V2 ગોતવું પડશે ને, કુલ કદ ગોતવું પડશે કે ભાઈ કુલ કદ ખરેખર કેટલું થાય. હવે તો કે હવે જો મંદન મુજબ આપણી પાસે તો સરસ મજાનું સૂત્ર છે. મંદન મુજબ બોલો, M1 V1 બરાબર M2 V2. હવે પહેલાં મારે V2 ગોતવું પડશે. V2 બરાબર શું આવશે? M1 V1 ના છેદમાં M2. ચાલો ભાઈ, શરૂઆતની સાંદ્રતા 0.10, શરૂઆતનું કદ 500 ml અને અંતિમ સાંદ્રતા 0.08. ભાઈ V2 બરાબર કેટલા ml આવે છે? ચલો 0.10 ગુણ્યા 500 અને ભાગ્યા 0.08. ચાલો, તો અત્યારે મારી પાસે જે કદ આવ્યું એ કેટલું આવ્યું? 625. પણ જો 625 છે એ મારો જવાબ નથી. આ જે 625 તમે ગોઈતું ને એ જવાબ નથી. એ V2 એટલે કુલ કદ કહેવાય. અત્યારે હવે આપણો પ્રશ્ન શું છે? કેટલું પાણી ઉમેરવું પડે? તો જો એનું સૂત્ર છે ઉમેરવું પડતું પાણી. છોકરાઓ, ઉમેરવું પડતું પાણી V2 માઇનસ V1. શું કર્યું મેં કે ભાઈ તમારે કુલ કેટલું કદ કરવું છે? 625. તમારી પાસે પડ્યું કેટલું કદ છે? 500. તો તમારે પાણી કેટલું એક્સ્ટ્રા ઉમેરવું પડશે? તો કે ભાઈ 625 માઇનસ 500. બોલો જવાબ. તો મારે પાણી ઉમેરવાનું છે 125 ml. ખ્યાલ આવી ગયો? મારે જોઈશે કેટલું? 625. મારી પાસે છે કેટલું? 500. તો કેટલું હું એક્સ્ટ્રા ઉમેરું? 125 ml. રેડી? તો આ મંદન માટેની છોકરાઓ આપણે ચર્ચા કરી છે. તો આ મંદન પછી જે નવા પ્રકાર આવશે એ આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં જોશું. રેડી? ચાલો.